બધા આખા ફેમિલી ટોટલિંગ બધા છે. જો આખી ફેમિલી છે ને મવાથી આવેલી છે અમારી. હા રણાજી, કેવું લાગે અહીંયા આવ્યા પછી? હા અમારા બેન ને અમારા ફૂઈ ને અમારા કાકા ને જો અહીંયા શું લેવા આવે રણાજી? હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છે ને ગાડી લઈને આજ ઘણા બધા આગળ નીકળી ગયા છે ફરવા માટે. તો તમને બતાવી દઈ. જો આ બધા ઊભા અહીંયા મોટા બાંધી માનવને અમારે. અને ભાઈ પોગી જાય અહીંયા છે ને સીધું દીવનું લોકેશન. તો ભાઈ આ દીવનું લોકેશન છે ને આપણે ભાઈ અહીંયા શું લેવા નહીં તમને બધું વિડીયોમાં ખબર પડી જ જવાની છે. તો અહીંયા ભાઈ છે ને મસબા ઘણા બધા છે. તાગઠ માણ પીડ્યા. અને ભાઈ છે ને અહીંયા લાટ બધું દેખાય. અને માનવને અમારે જોવા લાગી જશે. તો અમે છે ને ભાઈ એક લગ્ન છે ને ત્યાં જવાના છે. તો અહીંયા દીવ પગી જશે અને આગળ જઈને તમને બતાવવાના છે કે રીતનું કેમ છે. અને ભાઈ જો આ છે ને લેવી પડી અહીંયા. તો આવું કંઈક છે. અને ભાઈ આપણે આ ગાડી છે ને ભાઈ ઘણું બધું હાલી ગઈ. હવે છે ને ભાઈ એને ઘડીક કોરો આપી દીધો છે ને. હવે છે ને ભાઈ સીધા જ મેકવાના છે આપણા જ્યાં ઠેકાણે જાન ને લગ્ન છે ને ત્યાં જવાનું છે. પછી આગળના વિડીયોમાં તમને બધું બતાવીશું. તો વિડીયો બને રહેતો ને ઠેઠ પહોંચી. કેવું લાગ્યું દીવમાં? સારું લાગે એમ કે છે. તો આવી રીતનો કંઈક રસ્તો છે ભાઈ. તો ચાલો હવે આગળ જઈએ. ફાઇનલી ભાઈ છે ને આપણે ગાડી એક વાર મૂકી દીધી. અને ભાઈ જો આ એનું કંઈક અલગ જ ફંક્શન છે. જો આ છે ને ભાઈ અમારા પરિવારની અંદરથી લગ્ન છે કે નહીં. તો અહીંયા લગ્નમાં આવેલા છે. અને જો આવી રીતનું કંઈક છે. અને અહીંયા ભાઈ છે ને તમે જોવાનું ડેકોરેશન એક. તો અહીંયા ભાઈ છે ને બધા બહાટી કામ કરે. અને અહીંયા છે ને આમાં જુઓ આપણે તમને એમ લાગતું છે ભાઈ કે આમાં બધા છે ને મહેમાન બેઠા છે. પણ મહેમાન છે ને ભાઈ બધા મોવાના જ છે ટોટલિંગ. બોલો બોલો આ બધો ફેમિલી ટાઈપ છે ને બધો આપણે નાનો છે. બાકી અહીંના તો માણસ કોઈ દેખાતા જ નથી. બોલો આવું કંઈક છે. તો અમારા ભાઈ જો ચા પાણી બનાવે છે. અહીંયા ફવા બેસી ગયા છે. અહીંયા બધા બેન બધા આખા ફેમિલી ટાઈપ ટોટલિંગ બધા છે. જો આખી ફેમિલી છે ને મવાથી આવેલી છે અમારી. બાકી અહીંનું તો કોઈ માણસ કાંઈ દેખાતું નથી આની અંદર. અહીંયા બધું કાંઈ જુઓ ને બધું ભાઈ. તમારા ભાઈ દાંત કાઢવા મળ્યા મુકાભાઈ કે અહીંનું તો કોઈ છે એમ કીધું ને. તો અહીંયા મારા કાકા ને કાકી બેસી ગયા. અને ભાઈ આ એરકુલ છે ને ભાઈ જોરદાર એક આવે. આમ તો પવન ને અંદર આવી રીતનું કંઈક લોકેશન ને આ છે ને ભાઈ ખુલ્લું છે. અને ઉપર તો ભાઈ હા એમ હા એટલે આગળ છે એ આપણે તમે થંભલ જોયું ને એમાં છે ને ભાઈ એ આ આપણું અમારા પરિવાર મારા કાકાની દીકરી એના લગ્ન છે. તો એ છે ને ભાઈ લંડન રહે છે. તો અહીંયા છે ને ભાઈ દીવની અંદર લગ્ન કરવા આવ્યો. દીવની અંદર એટલે કે ભાઈ છે ને દીવની અંદર ઝોલાવાડી ઝોલા ફાટક ત્યાં આવેલું છે. તો ત્યાં અમે લગ્નમાં આવેલા છે. તો આવું કંઈક હતું ભાઈ. તો ભાઈ આ ટાપ બધો ઘરનો છે. હા ફૂઈને ફોવા છે અમારા પિથલપુરથી આવેલા છે. અહીંયા અમારા ફોવા બેસી ગયા. તો આવું કંઈક ભાઈ લોકેશન છે ને અમારા ભાઈ પટેલના બધા ત્યાંથી બધા આવેલા છે. અને આખું ટીમ છે. તો આગળ જોઈએ હવે રાતનું ફંક્શન કેવું થાય ને એ બધું તમને રાતે જોવા મળવાનું છે. હા રણાજી, કેવું લાગે અહીંયા આવ્યા પછી? હા અમારા બેન ને અમારા ફૂઈ ને અમારા કાકા ને જો અહીંયા શું લેવા આવે રણાજી? જો કોઈ અમારા આવે તો આવે છે ને ભાઈ. અહીંયા બધી દીવની અલગ જ પેલું છે. તો આવી રીતનું ભાઈ લોકેશન છે ને અહીં બેઠા બધા. હવે છે ને પાછા મળીએ કે આગળ તરીકે વિડીયોમાં થોડુંક કામ મમ્મી બતાવી દી. અને પછી છે ને બધાનું અમારે રાતનું શું કરીને એ તમને બતાવવાનું છે. તો ખાસ ભાઈ છે ને વિડીયોમાં બિના રહેતો તમે. આવી રીતના કંઈક હોય. સવારે ખબર પડી છે ભાઈ આપણને ખબર નથી. પણ આ પહેલી વાર લગ્ન છે. તો જોઈએ હવે કેવી રીતનું આવે એ જોઈએ આગળ શું થાય. અને ભાઈ અમારા ગામના સરપંચ નિલેશભાઈ એ પણ અહીં બેઠા છે. અને ભાઈ જો આ લોકો બેઠા છે અહીંયા. ભાઈ અહીંનું છે ને કંઈક માહોલ અલગ છે. તો જોઈએ આપણે આની અંદર છે ને ભાઈ આજે છે ને ભાઈ સરપંચ બેઠેલા છે. પછી બધું આખો ફેમિલી ટાપ છે. અને ભાઈ અહીંયા મુકેશભાઈ છે.
બધા બેઠેલા છે દેખાય છે. જોઈએ ભાઈ આ લોકો છે ને ભાઈ પાથરે અહીંયા પણ જમવાનું શું આવે ને એ આપણે કે તમને બતાવવાનું છે. ખબર નથી ભાઈ શું આવે એ. તો આવું કંઈક ફર્નિચર કરેલું છે. અને ભાઈ રાણાજી અહીંયા બેઠા. તો ભાઈ આગળ છે ને ભાઈ આપણે જવા માટે એવું કાંઈ નથી એટલે જોઈએ આગળ. તો જોઈએ આગળ શું થાય તમને બતાવીશું. વિડીયોમાં ભાઈ બન્યા રહેજો. પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ચેનલમાં નવો હોય ને ભાઈ તો ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈએ ભાઈ આપણે મોવાળાની મોજ કેવી હોય આગળ. તો ભાઈ જો લગ્નનો આવો કંઈક માહોલ છે નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરશે. તો અક્ષયને હવે ફોન આપી દેવાનો એટલે ઉતારતો હોય થોડુંક તમને કેવી રીતનું ના નજીક છે ને એ બધું. મંડપનું છે ને ભાઈ ડેકોરેશન એવું છે ને કે વાત જવા ગયો. તો આવું કંઈક બનાવેલું છે ને આગળ છે ને ભાઈ જાન આવી જાય છે. શૂટિંગમાં કઈ દેખાય ભાઈ પાછળ આવજો ને જો ભાઈ અહીંયા છે ને વરસાદ પડ્યો ને તમે પાણી દો ખાલી. અહીંયા પાણી પીર્યું અને ભાઈ જો કાકા છે ને ભાઈ એટલા આવે. તો ભાઈ ગયા છે મારા કાકા હતા એ. જો ભાઈ પાણીનું એટલું બધું છે ને તે પાણી આમાં ભાઈ ભીનું ભીનું છે. વરસાદ બહુ ઓલું થઈ ગયું ભાઈ. લગ્ન ના છે ને ભાઈ આવું રીતનું કંઈક ઓલું કરવું પડે. ટોપીઓ ને બધું પહેરે આવી રીતે તૈયાર થાય છે. હા લાઈટું ભાઈ જો સારું ડેકોરેશન જોરદાર છે. અહીંયા અમારે ચા પાણી હાલે કોફીની સિસ્ટમ એમ કોફીની એવું હાલે છે. તો ભાઈ આપણે પાછા અહીંથી આવી ગયા અને જુઓ અહીંયા બધા આરામમાં છે ભાઈ. ફોન જોવે છે. આ બધા હુતા અહીંયા બોલો એમ કે બંગલા હોય છે ને વરસાદ રોકી લે એવો છે ભાઈ જોરદાર. અહીંયા માથે જઈને બતાવીએ આપણે. માથે જઈએ ઉપર કેવું છે. ઓહો અહીંયા તો માથે આવ્યા તો સનાટા થઈ ગયા. જોઈ જવાય એક પછી એક બંગલા. ફેમિલી આ બંગલો છે ને ભાઈ આમ જુઓ નજર પગાય ચાલે હેઠો અહીંથી ઉપર. આમાં કંઈક ભાઈ બંગલા હે બોલો. દીવની અંદર આવીને તો અહીં બંગલા પણ બંગલામાં રહેવાવાળું કોઈ નહીં. ફેમિલી આમાં જો કેવા કેવા બંગલા હે બોલો. પણ આની અંદર છે ને ભાઈ બંગલા મોટા મોટા પણ રહેવાવાળા કોઈ નથી. એમ કે બધા ભાઈ છે ને બહાર રહી વિદેશમાં એટલે એવું જ હોય. તો આવું છે ને ભાઈ લોકેશન જોરદાર આવે. ચાલો આગળ જઈએ પાછા પર. અને અહીંયા છે ને આ બંગલો એક બંગલો જોઈ તો બીજો ભૂલ્યું. અને સિસ્ટમ બહુ અલગ છે. અહીંયા એમ છે આ બંગલા છે આઈનપુર બંગલા છે. જ્યાં જુઓ ના મકાન જ તે આઈ બંગલા હે ભાઈ. જો ભાઈ આવું કંઈક લોકેશન આવે. તો મિત્રો આ બંગલામાં છે ને ડિઝાઇન પાછી અલગ પ્રકારની મેં કહે જો ઠેઠ લગી ઓલી કેવી એવી રીતનું કંઈક છે. અને આવું બધું ભાઈ છે ઘણું બધું છે જુઓ. ને આવી રીતનું કંઈક લોકેશન સાથે બંગલાને આપણે ભાઈ છે ને જો ભાઈ પદ્માસનમાં બેસી ગયા. અને અહીંથી તેટલી ગેટ શરૂ છે લગ્નનો એ સીધો આમથી ને હોપટ આમને નીકળી ગયું છે. આગળ જઈએ આપણે જોઈએ કેવું છે. એ માથેલું ગ્રાઉન્ડ લગભગ મારા અંદાજે છે ને ઢાંકેલું છે. વરસાદ હતો કે નહીં. હા તો ભાઈ અહીંથી છે ને આ બધું ઢાંકીને તૈયાર કરેલું છે. કેમ કે રાતનો ભાઈ વરસાદ પડે ને વાત જાવ જોઈએ તો આપણી ગાડી ભાઈ વરસાદમાં પલ્લીને પૂરી થઈ ગઈ. અને જો ભાઈ અહીંયા માણસ બેઠા જો આ બધા બહાર બેઠા. તો આવી રીતનું છે. તો ફાઇનલી ભાઈ છે ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં. અને દીવની અંદર ભાઈ તમને વિડીયો કેવો લાગે ને એ કમેન્ટમાં કરી દેજો. અને આગળના 1-2 બ્લોગ બીજા આપણે બનાવવાના છે.
પણ દીવની અંદર જ્યાં સમય મળશે અને રાહુલ નાનો દરિયાના લોકેશન સાથે વિડીયો બનાવવાના છે. તો આ વિડીયો અહીંનો ખતમ કરી દઈએ પૂરો, અને નવા વિડીયો પાછા શરૂ કરશું નવા વિડીયો સાથે. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરી દેવાનો.